નમસ્કાર મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એક ગુજરાતી શાકની રેસીપી. રીંગણા બટેટા વટાણાનું શાક છે આ, જેના માટે મેં એક પેન લીધું છે. પેનના અંદર થોડું તેલ એડ કર્યું. તેલ એડ કર્યા બાદ થોડું ગરમ થઈ ગયું પછી મેં તેના અંદર થોડું રાઈ જીરું મિક્સ કર્યું. પછી થોડા ટમેટાં એડ કર્યા, હિંગ એડ કરી અને થોડું એને મિક્સ કર્યું સારી રીતે અને ઢાંકણ ઢાંકીને મૂકી દીધું, કૂક થવા દીધું. થોડી વાર પછી ટમેટાં ચડી ગયા હશે કે નહીં ચેક કરવા માટે મેં ઢાંકણ ખોલ્યું. થોડા થઈ ગયા હતા પછી તેમાં જ મેં રીંગણા બટેટા વટાણા એડ કરી દીધા. એ એડ કર્યા બાદ હજી સુધી મેં કોઈ બેઝિક કોઈ મસાલા એડ કર્યા નથી અને આખા બધા શાકભાજીને સારી રીતે મિક્સ કર્યું. સારી રીતે મિક્સ કર્યા બાદ 3-4 મિનિટ સુધી મેં એને સોતે કર્યા, સારી રીતે શેકી લીધા અને શેકા બાદ તેના અંદર મેં નોર્મલ મસાલા એડ કર્યા, જેવા કે મરચાંની ભૂકી એડ કરી, હળદર એડ કરી. હળદર એડ કર્યા બાદ તેના અંદર મેં થોડું મીઠું એડ કર્યું, થોડી સાકર એડ કરી. સાકર એડ કર્યા બાદ ફરીથી મસાલા સાથે પૂરી શાકભાજીને મિક્સ કરી લીધું અને 2-3 મિનિટ સુધી શેક્યું. તેના અંદર પછી થોડું પાણી એડ કર્યું અને ઢાંકીને મૂકી દીધું. પછી ઢાંકણ ખોલીને જોયું તો પૂરું પાણી સુકાઈ ગયું હતું, થોડી શાકભાજી પણ ચડી ગઈ હતી. પછી પાછું થોડું ઓછું લાગતું હતું પાણી, એના માટે મેં હજી થોડું તેના અંદર પાણી એડ કર્યું. પાણી એડ કરીને પછી પાછું મેં ઢાંકણ ઢાંકીને મૂકી દીધું થોડી વાર માટે. પછી પાછું થોડી વાર પછી ચેક કર્યું તો હવે સરસ મજાનું રસાવાળું રીંગણા બટેટા વટાણાનું શાક રેડી હતું. બટેટા ચેક કર્યા તો ઓલમોસ્ટ કૂક થઈ ચૂક્યા હતા. તો આ આપણું શાક બનીને તૈયાર હતું. ગેસ બંધ કરીને 2 મિનિટ માટે એને બંધ થઈને રહેવા દીધું.